77મો प्रजासत्ताक दिने मजेवड़ी दरवाजा रिक्शा कौमी एकता द्वारा आज वंदन करी अने देशनु जे आज बंधारण अधिकार दिवस है आ दिवसनी अंदर समानता अने एम के बिन सांप्रदायिकता आर्थिक सामाजिक राजकीय रीते जे आज आपने समानता मળી 77 वर्ष पहला आ कायमी जाळववा माटे बंधारणनुं रक्षण करवा माटे आपણા अधिकारोनुं रक्षण करवानी आज प्रतिज्ञा लीधी छे अने रिक्शा कौमी एकता युनियन द्वारा दर वर्ष मुजब आ दरेक राष्ट्रीय तहेवार उजवे एक अभिनंदन ने पात्र आजादी अपने दलित अपने हिंदुस्तानी कुर्बानी आपी આજનો આપણો વિકાસ થયો એની દેન આજનો દિવસ આપણા દેશની અંદર બંધારણ અધિકાર દિવસ તરીકે માનવામાં આવે દુનિયામાં સારામાં સારું બંધારણ અને મોટામાં મોટું બંધારણ આપણા દેશનું છે કે જેમાં પંખી પશુઓ માનવી પાણી જંગલ દરેક વસ્તુના આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે सुखनाथ खाते कौमी एकता समिति द्वारा ध्वजवंदन कार्यक्रम आयोजन थयुं। आपणे सौ जाणीए छीए कि समग्र विश्वनी मारू नाम सुंदरा नीलोफर अमे हिंदू मुस्लिम एकता थाय अने अमे 26મી જાન્યુઆરી ઉજવણી છે। આપણે સુખનાથ ચોક મજવડી બેટ અને કેમ્બ્રિજમાં પણ અમે એકતા કરી છે। हिंदू मुस्लिम છે અમે કોમી એકતા રાષ્ટ્રીય એકતા 26મી જાન્યુઆરી ઉજવણી છે અને मारा तरफ बधाई शुभकामना और अभिनंदन। आज 77मा रिपब्लिक दिवस मारा देशना बधा भाईओ बहनों ने हार्दिक शुभकामना। आज जे देश आपणो भारत देश त्यारे स्वतंत्र हतो आज स्वतंत्र रीते अने स्वतंत्र अने वैश्विक स्तरे विश्वना अनेक देशों ने सलाह आपे छे अने विश्वનું नेतृत्व करे छे। એ આપણી સિદ્ધિ કહેવાય છે અને આજે આપણા રાષ્ટ્રગાનને 150 વર્ષ થયા છે એની પણ ઉજવણી કરવામાં આવી છે અને સાથે સાથે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા દ્વારા ગામડે ગામડે સુવિધાઓ પહોંચાડી છે અને મેક ઇન ઇન્ડિયા દ્વારા સ્વદેશી અપનાવવાના જે અભિયાન ચાલુ છે અને આપણી મોટી સિદ્ધિ તો એ કહેવાય કે હેલિકોપ્ટર ને પ્લેન થી તો ફૂલ વર્ષાને બધું થાય છે પણ ચંદ્રયાન અને મંગળયાન દ્વારા ફ્લેગ આપણો લહેરાવવામાં આવે તિરંગો લહેરાવવામાં આવે છે એ આપણા માટે ખૂબ જ મહત્વની અને સિદ્ધિની એક વાત કહેવાય છે। આજે ઘરે ઘરે ટેકનોલોજી દ્વારા બધી ફેસિલિટી સુવિધા મળે છે અને સ્વદેશી અપનાવવાનો અભિયાનને જે મોદીજીએ શરૂ કર્યું છે એ ખૂબ જ છે કે જે આપણી વસ્તુ આપણા જ દેશમાં રહે અને 150 વર્ષ આપણા રાષ્ટ્રગાનને થયા છે અને આપણું આ પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે। આજે 77મા રિપબ્લિક દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના। न पूछ मेरी पहचान क्या है, न पूछ मेरी पहचान क्या है, बस इतना ही काफ़ी है कि मैं हिंदू हूँ।